બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય માતાજી બધાને। તો ભાઈ આજે આવી ગયા છીએ નાઈટ નાસ્તો કરી વાડીએ, અને વાડીએ ભાઈ આજે આપણે પાણી વાળવાનું છે, જોઈ શકો છો। ને મગ છે ને પાવાના છે। મિત્રો આ નાકું વાળી લીધું છે ને હવે આપણે જવાનું છે તલ જોવા। તમને તલ દેખાડું કવડા છે અને દાળિયા પારવાના છે। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે જઈએ આવી રીતની। આ એક આકડી બાકી છે પાવાની ને ઓલી પીવે છે। મિત્રો આવા તલ છે અને આ ભરાઈ ગયેલા છે, અને ઓલા પણ દાળિયા પારે છે। રોપ ને દેખાડું કેવડો છે। તો જોઈએ આપણે રોપ, જો રોપ દેખાય રોપ ને ભાઈ આપણે પાઈ દીધો કાલ, અને કાલ પાછો બ્લોક ઉતારવાનો ટાઈમ નહોતો એટલે નહોતો ઉતાર્યો। અને ભાઈ જો એટલો ખૂણો ભરાઈ રહ્યો ને એટલો બાકી છે। તો મારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો। પછી ટાઈમ મળે નહીં ઉતારવાનો, અને અત્યારે ભાઈ બ્લોક શૂટ કર્યો છે। અને ભાઈ વાવાઝોડું હતું તો આવી રીતના છે ભાઈ, ઝાડવાના બધા પાંદડા ખેરી નાખ્યા પવન સાથે। તો ભાઈ જો આવી રીતના છે, મગ અવડા થઈ જશે જોઈ શકો। ને ભાઈ તમને જે દેખાડે કે ભાઈ જુઓ ગુંદો, હવે ગુંદાને મોર આવવા મળ્યો। ને તમે મારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ને ભાઈ આપણે જો આંબે આવી ગયા છે, આંબે હેઠે, અને આંબામાં ભાઈ કેરીઓ ઝીણી ઝીણી ખાખરીઓ છે ને તો આવી પડી ગઈ છે લાગત કેરીઓ। ભાઈ જો તમે મોટી બધી ભાઈ કેરીઓ પડી ગઈ છે। અને ભાઈ એને વાડીએ ભાઈ દાળિયા બે છે ઘરના પારવાના। તો મારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો આપણે તમને દેખાડીશું। તો મિત્રો આપણે હેઠો વાટતા હતા, અને હેઠો વાઢી લીધો છે ને જોઈ શકો છો, હેઠો આખો વાઢી લીધો ભાઈ, એવડી ગાંડી છે। અને ભાઈ બાજરીને જુઓ દાણા સડવા મળ્યા છે। તો ભાઈ આપણે હવે આ ગાંડી વાળીને ઢાળીએ જવાનું છે। તો ભાઈ મારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે આવી ગયા છીએ અને આ મસ્તનો પવન ઉડે છે ને, આ જો આવે કંઈક બાજરી થઈ ગઈ છે ભાઈ, સૈયા બહુ છે ને, તો સૈયાની દવા છાંટવાની છે કાલમાં। તો ભાઈ બાજરી આ કાલ પાવાની છે। અને તો ભાઈ આવી રીતના વાડીમાં કોઈ ભાઈ આડાવડું નાનું મોટું કામ ને ભાઈ આપણે પોટકી નાખીને ખડની લઈ આવ્યા। ને હવે આપણે જઈશું એટલી વાડીમાં। બ્લોકનો ત્રીજો દિવસ છે, અને ભાઈ આજ આપણે છાંટવાની છે દવા, અને દવા ભાઈ તલમાં છાંટવાની છે ઈયળની। તો આપણે દવા છાંટવાની તૈયારી કરી નાખી છે। તો પંપ ને આ બે બોટલ છે એ પંપ ભરીને આપણે તલમાં દવા છાંટવાની છે। તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો આપણે પંપ ખંભે ચડાવી તો જાય છે છાંટવા દવા। તો જોઈ શકો છો એ તો ભાઈ આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું। અને ભાઈ તો ભાઈ દવા જો આવી રીતના છાંટીએ, તમે કેવી રીતના છાંટતા હો, જો વાડી ખેતીમાં કામ કરતા હો તો નાનીમથી કોમેન્ટ કરજો ભાઈ કે ભાઈ બરોબર દવા છટાય છે કે નહીં। તો અમારા બ્લોગમાં જોતા રહેજો ને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, સપોર્ટ કરતા રહેજો। એટલા પી ગયા છે, અને ભાઈ આ પાણી હારી આમ ચાલુ છે, અને મારા મમ્મી ને માડીને બધાય પારે છે। તો એ ખૂણો બાકી હતો એવી રીતના કંઈક હતું ભાઈ, અને એક હર્યું હતું આડું બાકી। તો ભાઈ આવી રીતના ભાઈ નાનું મોટું કામ હોય વાડી, અને ભાઈ જેટલું બાકી છે પાવાનું
તો ભાઈ આપણે હવે આ હરિયું ભરાઈ રહેવા આવ્યું છે, તો આપણે નાકું વાળવા જઈએ. છ 6:30 થઈ ગયા. સાંજનો ટાઈમ થવા આવ્યો છે અને ભાઈ તો જો દિયાથવાનો ટાઈમ થવા આવ્યો છે અને જો ભાઈ તલ ભરાઈ રહ્યા છે ને થોડુંક બાકી છે. તો ભાઈ આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે જરીક કોમેન્ટ કરજો. મળીએ છીએ. બાય બાય.